પોરબંદર શહેરમાં છઠ્ઠા દિવસે પણ અનેક વિસ્તારોમાં ઘરોમાં 4-4 ફૂટ પાણી છે, તેનો હજુ નિકાલ થયો નથી। આથી હાલ છાયા પ્લોટમાં જીવન જરૂરિયાતના સામાનની અને લોકોની હેરફેર માટે હોડીની મદદ લેવામાં આવી રહી છે। પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે છાયા પ્લોટ, છાયા પાટા, રવિ પાર્ક, ખીજરી પ્લોટથી છાયા ચોકી મેઇન રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો અને મકાનોમાં હજુ પણ 3 થી 4 ફૂટ વરસાદી પાણીનો ભરાવો યથાવત જોવા મળે છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા આ વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે। આ વિસ્તાર તથા ખીજરી પ્લોટથી છાયા ચોકી માર્ગ પર આવેલ દુકાનો 6 દિવસથી બંધ હોવાથી તેમજ માલ સામાનમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હજુ સુધી વરસાદી પાણીનો નિકાલ થાય તેવા કોઈ એંધાણ દેખાતા નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। સતત પાણીમાં રહેવાથી અનેક લોકો ચામડીના રોગનો ભોગ બન્યા છે। લોકોના ઘરમાં વરસાદી પાણીમાં તણાઈ આવેલા સાપ આટાફેરા કરી રહ્યા છે। 6 દિવસથી પાણી ન ઓસરતા અનેક લોકો પોતાનો સામાન ઉપરના ભાગે મૂકી મકાનોને તાળા મારી હિજરત કરી ગયા છે। શહેરના છાયા વિસ્તારમાં લોકોના ઘરોમાં 6 દિવસથી પાણી ભરાયા હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે તંત્ર દ્વારા પિલાણા એસોસિએશનના સહકારથી છાયાપાટા પાસેના વિસ્તારમાં નાની હોડી મૂકવામાં આવી છે, જેમાં સ્થાનિક સેવાભાવી લોકો દ્વારા આ વિસ્તારમાં રહેતા લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવે છે, તેમજ લોકોની જરૂરિયાત પ્રમાણે ફૂડ પેકેટ પણ હોડી મારફતે પહોંચાડવામાં આવે છે। હજુ પણ પૂરના પાણી ક્યારે ઓસરે તેની રાહ લોકો જોઈ રહ્યા છે અને છેલ્લા 1 અઠવાડિયાથી આ વિસ્તારના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને આવી હાલત પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરી હોવાથી થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ઢોલરિયા 20 વર્ષથી અહીંયા પ્રતાપ મંડપની પાછળ અશોક પાનની સામે રણ વિસ્તારમાં રહીએ છીએ, પણ આટલા ટાઈમમાં આ પાણી આવ્યું એ વધારે પડતું પાણી આજુ ફેર આવી ગયું છે। એનું કારણ કે ઉપરથી ટૂંકમાં આ લોકોએ ધ્યાન દીધું નહીં। જો આગાહી તો આવતી હતી પણ આ લોકોએ પહેલેથી ધ્યાન દીધું હોત ને મોટરો બધી ચાલુ કરાવી દીધી હોત ને તો આ પાછળની બધી ખાડી છે ને આખી ખાલી થઈ જાય, પણ આ લોકોએ આ તંત્રએ ધ્યાન દીધું નહીં। એના હિસાબે આ વિસ્તારમાં પાણીની સમસ્યા વધી છે અને હજી આમાં જોતા એવું લાગે છે કે હજી પાણી જરાય ઉતર્યું નથી। કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? આ ચોથો દિવસ છે આજે આ પરિસ્થિતિ છે ને। ખાસ કરીને શું હેરાનગતિ થાય ત્યાં મુશ્કેલી શું થાય સ્થાનિકોને બધાને? તમારે સ્થાનિકોને મુશ્કેલી અત્યારના આ પાણી વધતું જાય છે અને સાપ અહીંયા 3-4 સાપે અત્યારના આટા મારે છે। પાણીના સાપ આવી પડ્યા છે, 3 થી 4 સાપ છે, એટલે બહાર નીકળી નથી શકતા। બહાર નીકળીએ તો પગમાં ચામડીના રોગ થાય છે, પગમાં કાંગરીઓમાં ચાંદી પડી ગયું છે અને બાકી ઘરમાં બધું અત્યારના સામાન બધો અત્યારના ખરાબ થઈ ગયો છે। મારું નામ દેવાભાઈ। અમે આજે 5 દિવસથી આ બધાએ અહીંયા મદદ કરીએ છીએ, ફૂડ પેકેટની બધાયની। માલદેવભાઈને બધાએ અમારી ટીમ અહીંયા અત્યારે ખડે પગે છે। 5 દિવસથી આ ફૂડ પેકેટ કોઈને આવવું જવું હોય, બાકી જે કંઈ પણ જરૂરિયાત હોય એ બધું કરીએ છીએ। તંત્રએ આવે છે, એની પણ અહીં ફાયર બ્રિગેડની ગાડીઓ કોઈને રેસ્ક્યુ કરવી હોય તો બોલાવે છે। આ બોટ પણ ચેતનાબેન તિવારીએ મોકલાવી છે માલદેવભાઈના કહેવાથી, એટલે અમે અહીં બધી સેવા ચાલુ છે। કયો વિસ્તાર છે આ છે છાયા ચોકી રણ વિસ્તાર। અને છેલ્લા કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે? આવી 5 દિવસથી આ પરિસ્થિતિ છે। અત્યારે ચાલુ છે, પંપ મૂક્યા છે, પાણી ઉતરે છે થોડું થોડું, પણ વરસાદ આવી જાય એટલે બહુ ઉતરતું નથી। લોકોની કેવી સ્થિતિ છે છેલ્લા 5 દિવસથી? આજે લોકોના કેવી વરસાદ? નીચેના મકાનમાં છે એ બધું થોડું થોડું પલળી ગયું છે, બાકીના તો બધા ઉપર વયા ગયા છે।